સો ફાઇનલી ખુશીએ કરી નાખી છે શોપિંગ. કઈ પણ ખુશીનું નસીબ એટલું ખરાબ છે ને, અઠવાડિયાથી કહેતી હતી આજે મેર પડ્યો છે ડૉક્ટરના. અને ખબર નહીં હું કોનું મોઢું જોઈને નીકળતી હતી, આઈ ડોન્ટ નો કે નહીં. સો અત્યારે અમે લોકો પહોંચી ગયા હતા નીલકમલે. હા બેટા, હા જ્યારે કહીએ ને ત્યારે શું અઘરી નોટ. જય શ્રી કૃષ્ણ કરતે બેટા. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થયા છે 11:30. હાય નિશુભાવ, ગુડ મોર્નિંગ. હા તું જો પેલા હાય કર દે. હાય નથી કરવું? હાય રિયો. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. હવે ના કરતો તું, બરાબર? હાય હવે કેમ આવ્યો? હવે કેમ આવ્યો તું? ખુશીને મળાવો. ક્યાં ગઈ ખુશી? શું હાય? ક્યાં છું? હાય. સારું છે આપણે આટલું નાનું ઘર છે, મોટું ઘર હોય તો હું કયા થોડામાં આવતા હું ગોતા ગોતા આવો ત્યાં સુધી તો અડધો તો બ્લોગ એમાં જ પતી જાય. બોલો, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ગઈકાલની ખુશીનું જે રીલ્સ છે ને મને બહુ જ ગમી. મેં પોતાએ જ નહીં હોય તો એને 15 થી 20 વાર તો મેં જાતે જોઈ હશે. રાત્રે થયું કે હું અહીંયા લોકો બેઠા હતા, હું અહીંયા એડિટિંગ કરતી કે સાઈડમાં હતા તો પાછું ચાલુ કર્યું. હા શું એકલું એક સાંભળ કર્યો મેં બહુ જોયું મસ્ત. મારી હતી. તમને લોકોને કેવી લાગી કમેન્ટ કરજો. મને તો બહુ જ ગમી છે. અને અમે જલ્દી બીજું બી શૂટ કરશું, બટ શું કરશું એ બધું સરપ્રાઈઝ છે. કેમ કે એ સરપ્રાઈઝ મારા માટે બી સરપ્રાઈઝ છે. હજુ મેં પણ કંઈ નહીં વિચાર્યું, બટ ટાઈમ લઈને અમે લોકો શૂટ કરવાના છે. યસ, આજે મારે થોડું કામ છે મેમ કોનું, હું ફટાફટ જઈને પતાવી આવું. અને વહેલા નિકેશ પાછા આવી જવાના છે. આજે મારે જો shopping કેટલા કરવા વાગે છે જવાનું મારે એકચ્યુઅલી આજે મારે કપડાં લેવા તને કપડાં લઈ આપીશ, બસ એ ઉસકા મેં પ્રોમિસ કરતા હું. પક્કા વાલા પ્રોમિસ. પિંકી લે પિંકી રિંકી જે કે એ પિંકી રિંકી બધી પ્રોમિસ છે. કેમ કે હું કેટલી 21 તારીખની કહું છું નિકેશ કપડાં લેવા જવાનું. 21 ને એની પહેલાંની કહું છું, પણ 21 તારીખને કહું છું બસ હવે લઈ જાઓ. ઓકે ચલો. સો ફેમિલી, અત્યારે હું મારું કામ પતાવીને આવી ગયો હતો મેમકોથી, અને અત્યારે મેડમને જેમ પ્રોમિસ કરી હતી એમ કપડાં લેવા લઈ જાઉં છું. જો કેટલા એક્સાઇટેડ છે કપડાં માટે. હે 2 વાગે એવું નહીં કે હું છું તું 2 વાગ્યા કે 1 વાગ્યો. એક્સાઇટમેન્ટ તો ફેસ ઉપર જ દેખાઈ રહ્યું છે. પહેલી ફટાફટ લઈ જઈએ. સો ફાઇનલી ખુશીએ કરી નાખી છે શોપિંગ. 10 ની. હા 10,000ની. કેટલા ટાઈમે કરી તો એટલી તો બના છે. હા બના બરાબર છે. કેટલી ટી-શર્ટ લીધી ખબર છે? 7-8 ટી-શર્ટ લઈ લીધી, 5-6 જીન્સ લઈ લીધા. 5 ટાટા આવજો. ગાડી કોણ ચલાવશે? તું ચલાય આજે? આવડતી હોત તો તમારે વારો ના આવે છે. હવે કેટલા મહિનાની શાંતિ? 3 પાકું. હવે ખુશીએ આજે શોપિંગ કરી લીધી છે. કેટલાય ટાઈમથી કહેતી હતી શોપિંગ લઈ જાઓ. છેલ્લા 1 વીકથી તો કન્ટિન્યુ કહેતી હતી, બટ નિકેશ ફ્રી નતા થતા એટલે પછી નહોતું મેળવતું. ના વચ્ચે અને સ્પેશિયલી હું કહું થંબનેલ થી હું કંટાળી ગઈ હતી. એક દિવસ છોડી ત્રીજે દિવસે એની એ થંબનેલ ના કપડા એની એ થંબનેલ. અરે એવું જરૂરી નથી. હું અમુક 2 શર્ટમાં કમ્ફર્ટેબલ હોઉં છું. એક પેલો બ્લુ કલર, રેડ કલર. હું રેગ્યુલર જ પહેરું છું. એવું થોડી છે કે મારે બીજા કપડા નથી. જવાનું હોય યાર. મારે જોડે તો ઢગલો છે એટલે આજે મારા જૂના કપડા બધા કાઢવાના છે. અને કાલ મને વાગી ગયું હતું જોરદાર. હું તમને બધાને બતાવું. એને રોજ દિવસમાં એકવાર તો વાગતું જ હોય છે. એવું નથી કે ભાઈ એક જ વાર વાગે છે. કેમેરો કરીને બતાવો મને કેટલું બધું વાગી ગયું છે. અહીંયા તો મને સૂજન બી આવી ગઈ છે. એ છે ને એક્ચ્યુઅલી કામ કરવામાં ધ્યાન નથી રાખતી એટલે વાગે છે. પછી બીજે ક્યાંક બી આજે વાગ્યું છે. હું વાસણ ઘસતી હતી ને ત્યારે મને ખબર પડી. અત્યારે મળશે નહીં. પાછું હમણાં લીંબુ કંઈક કાઢીશ ને એટલે ખબર પડશે કે ક્યાં વાગ્યું છે. પછી ચર્ચા ઘરે. ફેમિલી, અમે ખુશીના આઉટફિટ લઈને આવી ગયા હતા ઘરે, અને બપોરે થોડી વાર આરામ કરી લીધો. અને અત્યારે જો ખુશીએ મસ્ત મજાના નવા આઉટફિટ પહેરી પણ લીધા છે. હજી એને વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો આજે મારા કરતાં પાછળ ચાલી રહી છે. હા એટલે કે આજે એવું ચાલુ નવા કપડાં લઈશ પછી બ્લોગ ચાલુ કરી છે. ના યાર એવું નહોતું, બટ આજે હું ફ્રી જ નથી અને આજે મેં એવું વિચાર્યું હતું કે લાઈવ પણ કરીશું અમે, બટ એ પણ પોસિબલ ના થયું. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દાઢ બતાવવા માટે ખુશીની, અને દાઢમાં દુખાવો પડ્યો છે. મેં ઓલરેડી દાઢ કઢાવી દીધી છે. મને દુખતી હતી ત્યારે જ, પણ એના 15 દિવસ પછી હું ગઈ હતી ક્લિનિક ઉપર કે મને દુખે છે, બટ એમણે એવું કીધું કે થોડા દિવસ દુખશે. આ વાતને કદાચ 6-7 મહિના, વધારે 8-9 મહિના થઈ ગયા હશે. અને રેગ્યુલર મને અઠવાડિયે 15 દિવસે દુખે, અને જ્યારે વચ્ચે દુખવાનું ચાલુ થાય ને તો 1 વીક 10 દિવસ સુધી કન્ટિન્યુ દુખતું રહે. તો ત્યારે બી એવી જ હાલત છે. રોજ વિચારું કે આજે બતાવવા જઈશ, બટ પોસિબલ નહોતું થતું ને મારી આંખો બી બતાવવા જવાની છે.
કેમ કે મને છે ને એવું લાગે છે કદાચ મને નંબર આવી ગયા હોય તો મારો બધો મોટો વ્લોગ એડિટ કરીને આવું બધું થઈ ગયું છે રાત્રે વ્લોગ એડિટ કરી સો આજે હું બહુ દિવસ પછી એમ સારી મને પર્સનલી ગમે ને એવી હું રેડી થઈ છું મારી જૂની ચોટીને ઓવડાઈ દીધી વાળી છે મેરેજ પેલા રીતે ફરતી હતી ખુશી હે ને યસ અને નેલ પોલિશ બી મારી કમ્પ્લીટ બની અને આફ્ટર સો લોંગ ટાઈમ કઈ નહીં તો ફટાફટ જઈ આવીએ અમે દવાખાને સો અત્યારે અમે લોકો હોસ્પિટલ મતલબ ક્લિનિકેથી નીકળી ગયા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મારા નંબર ચેક કરવા માટે બેટા ગાય તો ગઈ હમણાં આગળ બીજી આવશે હો વિશુને ગાય જોવી બહુ જ ગમે બહુ એટલે બહુ જ નિકેશ કેવો રહ્યો આજનો મતલબ રજાનો દિવસ આજે આરામ કર્યો છે આખો દિવસ મજા આવી ને યસ ખાલી એક કલાક બપોરે શોપિંગ કરવા ગયા ખુશીના કપડાં લેવા ગયા અત્યારે ડોક્ટરના ત્યાં ગયા પણ ખુશીનું નસીબ એટલું ખરાબ છે ને અઠવાડિયાથી કહેતી હતી આજે મેર પડ્યો છે ડોક્ટરને બતાવવાનો આજે ડોક્ટર જતો રહ્યો સિંગાપુર એટલે 10 દિવસ પછી આવશે કઈ નહીં આવું બધું થતું રહે સારા માણસોની લાઈફમાં જ મુશ્કેલીઓ આવે ચલ નીસુ ફટાફટ બધું તોડી ફોડી નવરો કર નાખ હજી આયા ભેગા લ્યા એમને થોડી વાર શાંતિ તો હાલ નીસુ તોડી ફોડી નવરો કર નાખવાનું ઓળખ તો થાય તો ના કર્યો કે શરમમાં એ નહીં ઓળખતો ત્યારે જ અને હવે દેખાવાનું બંધ થઈ ગયું છે શું કરવું જોઈએ આને મેં તો તમને લાસ્ટ ટાઈમ દેખાય છે ને હે તું ના દેખાય એવું જોઈએ છે ને એવું લાગે છે મેં તમને લાસ્ટ ટાઈમ બી નતું કીધું મને આંખમાં બહુ છે તું ડોક્ટરને બતાય પણ મેં એને કીધું ગઈકાલે જ કીધું ડોક્ટરને બતાવી દઈએ એક ટ્રાય કરી આપે. ચલો ટ્રાય કરી જોઈએ મને જે ટ્રાય કરીએ કે તને ચશ્મા ના આવે આવી જાય તો એની કોઈ આગળ થઈ જાય એવું ઈચ્છા છે તમારે? હા તારી આંખો જતી રહે એટલે તને બીજું કઈ દેખાય નહીં અને હું બીજા જોઉં એવું તો છે જ નહીં એવું તો લાઈફમાં ના થાય દિવસે દિવસે handsome થતો થાય એવું નહીં લાગે. એ હેન્ડસમ જ છે ના પણ આજે કંઈક વધારે handsome. એ હા, હા, handsome જ હા. છે. બહુ બહુ વર્ષો પછી અમારી ના, તારીફ આગ કરી લગાવો છો. તારીફ આ કરી. રોવે છે અને એને ભાઈ એ નહીં જાય કોઈ જોડે તો એમને થોડી પૂછ થશે લે કે શું બાપા જોડે ના જાય એને એવું છે લાય હેડ. મમ્મી એટલે મમ્મી જ સો ફાઇનલી અમે લોકો અત્યારે આવી ગયા છે ઘરે માં એવું થતું કે ખુશીના નંબર નથી નોર્મલ આવ્યા છે એનું ચેકઅપ કરાવ્યું એ અને ત્યાંથી એવું કીધું કે ડૉક્ટરને બતાવી દો કેમ કે મને બહુ માથું દુખે હા એટલે રાજુભાઈ એવું કીધું કે અહીંયા છે એક ડૉક્ટર એમને રેફરન્સ આપ્યો સચિન પટેલ યસ પણ ત્યાં ગયા તો એવું કીધું એમને કે ઇમરજન્સી કેસ હોય તો હાલ બતાવી દો મેં કીધું આમને જોઈને લાગે છે તમને ઇમરજન્સી કેસ જેવું તો એમને એવું કીધું કે આવતીકાલે આવો 7માં ડોક્ટર હોય છે એટલે કે Yes. સવારે તમે આવી જશો એવું અને અત્યારે ખુશીએ મારી જોડે એક પ્રેન્ક કર્યો છે જે તમને એના વ્લોગમાં જોવા મળશે હવે એ કેવો લાગે છે તમને કેવો લાગે છે કમેન્ટ કરજો મને તો જરાય નથી ગમ્યો નિકેશનો રિવ્યુ ભંગાર આવ્યો યસ અને ખબર નહીં હું કોનું મોઢું જોઈને નીકળતી હતી આઈ ડોન્ટ નો કે નીચેથી નીકળ્યા પછી મેં કોનું મોઢું જોયું મને આજે યાદ બી નહીં. ડેન્ટિસ્ટના ત્યાં પણ એવું થયું ત્યાં પણ ત્યાં ડૉક્ટર ડોક્ટર નતા નહીં ડોક્ટર આજે જ ગયા સિંગાપુર એમને આજે જ જવાનું થયું ના મારે બી આજે જ મુહૂર્ત આવ્યું જવા માટે આટલા દિવસથી તમારા લીધે ઓકે બધું મારા લીધે જ થાય છે બધું જીવનમાં જે પણ થાય છે બધું મારા લીધે થાય છે વાતો કરે સો અત્યારે તો શું કરવાનું છે હવે? હવે કઈ નહીં આટા ફેરા આશીર્વાદ જ કરવાના છે હજી તો 9 વાગે છે નિશુ બાઉ ગયો છે મામાના ઘરે અમે લોકો કદાચ જઈશું ક્યાં કાંટો મારવો તો તમારી સાથે શેર કરીશું ત્યાં સુધી સ્ટેડિયમ અત્યારે જો રિયો અને નિશુ બે જણા ક્યારના હાય બેટા હાય ક્યારના ઝાયલોફોન લઈને બેઠા છે ગાંડા કરી નાખે અવાજ કરી કરીને હવે તું બી આવી આ બે ઓછા હતા હાલ ને નિશુ ને કોઈ નહીં અડવા દે શું બેટા કોણે લઈ લીધું વગાડો વગાડો બેટા એ સો ફેમિલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર આટો મારવા માટે વાગ્યા છે 11 નિશુભાઉને હજી હાલી નથી આવતી એટલે વિચાર્યું છે કે ભાઈ આટો મારીને આવીએ કદાચ સૂઈ જાય તો એને સુડાઈ દઈએ પછી હે ને બેટા આજ કેમ હાલી નથી આવતી તને આજે ગુસ્સે થઈ ગયો છે કોઈ પપ્પાથી હા આજે મારી જો ખબર નહીં કેમ નથી આવતો મેં કશું કર્યું પણ નહીં મેં તો કશું કર્યું બી નથી આજે મમ્મી જોડે જ રહેવું છે એવું ઓકે કંઈ નહીં આટો મારી આવીએ સો અત્યારે અમે લોકો પહોંચી ગયા હતા નીલકમલે હા બેટા
હા એમાં દીકુ ના સૂતો હાલા ના કઈ હાલા ના કઈ બાબા હું તો બાબા તો અત્યારે નિકેશ ખાય છે બરફ મારે પણ ખાવાનો હતો બટ શું થઈ ગયું મને એનો દાઢ દુખે છે એટલે નહીં ખાતો ખાતો કે ખાતી ખાતી સમજી ગયા યાર મને નિશુન ખવડાવ લે બેરા આજે કેટલા ટાઈમ પછી અહીંયા ખાવા આયા હે ને મસ્ત લાગે ને શું ચોકલેટ છે બીતા ચોકલેટ છે અંદર ચોકલેટ લે હે ચોકલેટ છે મમ્મા ખવડાવે નથી ખાવ મમ્મા ખવડાવે બા બા તો ઘેર છે બા ખવડાવે તે બા તો ઘેર છે બા તો આલી કરી ગયા તારે એવું જવું છે બા જોડે કોના જોડે જવું ક્યાં જવું નીશું બા જોડે મમ્મા જોડે ડેડા જોડે કોણ જોઈએ નીશું કોણ જોઈએ જ્યારે કહીએ ને ત્યારે શું અઘરી નોટ જય શ્રી કૃષ્ણ કરતે બેટા આમ હાથ ઊંચા રખાય હા થેન્ક યુ કરતે થેન્ક યુ કેમ કરાય ફ્રેન્ડ બનાવી દે બધાને ફ્રેન્ડ બનાવી દે મમ્માને ફ્રેન્ડ બનાવી દે યસ થેન્ક યુ નિશુ થેન્ક યુ આઈ લવ યુ રિપ્લાય એનો સો અહીંયા ફાયર સ્ટેશન છે નિકોલ એની સામે જ હોય છે નીલકમલ અહીંયાનો જ અમારો ફેવરેટ છે ઓલ ટાઈમ ફેવરેટ ઘણા લોકો નવા આવી ગયા છે શું કહેશો બધી નિકેશ જગ્યાએ ટેસ્ટ કર્યા છે મને અહીંયા બેસ્ટ લાગે કેટલા વર્ષોથી અમે લોકો અહીંયા આવીએ છીએ ઇવન અમારા મેરેજ એવું નથી ઘણી વાર તો કેવું થાય ખબર સ્ટાર્ટિંગમાં ખાતા ને તો રોજ જોઈએ એમ તો બી એક બી દિવસ એવું નથી થયું હમણાંથી તો ટાઈમ જ નહીં રહેતો હે ને ટાઈમ નથી રહેતો એટલે નથી આવતા ઓકે સો ફટાફટ ખાઈ લઈએ હા બેટા શું એમાં પછી ગંદી થઈ જાય દીકા બધાને બાય કહી દે ટાટા બાય કહી દે ઓહો બપ્પા બંધ કરી દે કે સો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે ફ્રેશ થઈ ગયા છીએ નિશુને સુવડાવી દીધો છે ખુશી બેઠી ગઈ છે એડિટિંગ કરવા માટે સો મેં એવું વિચાર્યું કે હું વ્લોગ એન્ડ કરી દઉં ત્યાં સુધી સો આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારું લાગ્યું તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ